યુવા ભાઈઓ બહેનોને આજે અમે પ્રેરણા આપવા માટે ખાસ કરીને ક્યાંક સમય હતો છતાં ભટ્ટીભાઈની વિનંતી એટલી પ્રેમ સહ હતી કે મેં કહ્યું કે હું 10 મિનિટ માટે પણ તમારે ત્યાં આવું છું. તો હંમેશા શક્તિની ઉપાસના થકી હું મારી દીકરીઓને અને ભાઈઓને પણ કહું કે ઘરની બહાર નીકળતા પહેલા સવારે 5 મિનિટ તમારા ઈષ્ટ દેવી દેવતાને નમન કરજો. ઈષ્ટ દેવી દેવતા સમક્ષ ધ્યાન કરીને બેસજો અને તમે જે લક્ષ્ય સિદ્ધ કરવા માટે આગળ વધી રહ્યા છો એ લક્ષ્યની અરજી તમે તમારા દેવતાઓ સમક્ષ મૂકજો. ચોક્કસપણે તમારામાં ખંત નિષ્ઠા અને પરિશ્રમ હશે તો તમારી એ અરજી પર સિગ્નેચર તમારા કુળદેવી દેવતા કરશે. અને મિત્રો આ મારું માનવું છે કે જ્યાં સુધી તમે તમારા કુળદેવી દેવતા કે તમારા માતા પિતાને આગળ નહીં કરો ત્યાં સુધી તમે જીવનમાં સફળતા નહીં હાંસલ કરી શકો. માટે સૌથી પ્રથમ તો મારી નમ્ર અરજ છે જે તમારે આવતીકાલથી જ ફોલો કરવાનું છે. સવારે ઉઠીને મોબાઈલ નહીં જોતા પહેલા ભગવાનનો ફેસ જોવો જોઈએ, ભગવાનનો ફોટો જોવો જોઈએ. આ એક નિયમ. ઇન્સ્ટાગ્રામમાં ચેક નહીં કરીશું આપણે, ફેસબુકમાં નહીં દેખીશું, એ તો બધું આજીવન છે જ. તમે એક લક્ષ્ય હાંસલ કરો, તમે કોઈ ઓફિસર બનો, તમે કોઈ એવા પદ પર બનો અને પછી તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દેખજો. પણ ત્યાં સુધી સોશિયલ મીડિયાનો બહુ લિમિટેડ ઉપયોગ કરો, અધરવાઇઝ એને બંધ કરો. આ બેમાંથી એક ઓપ્શન આપ સ્વીકારી શકો છો. તો સૌપ્રથમ આપણે શ્લોક દ્વારા આવતીકાલની શરૂઆત કરીએ. જયંતી મંગલાકારી ભદ્રકાળી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. જયત્વં દેવી ચામુંડે જય ભૂરતાતિ હારિણી જય સર્વગતે દેવી કાલધાત્રી નમોસ્તુતે. મેં એક ઉદાહરણ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ગયા પછી મને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના પહેલા મને એવું હતું કે બનાસકાંઠામાં છું તો બનાસકાંઠાના સ્કૂલના મફત કાકાને કહું કે મને આપના બાળકો સાથે અડધો કલાક ચર્ચા કરવા આવું છે. ક્યારેક સ્કૂલના પ્રિન્સિપાલને ફોન કરીને હું સામેથી એમ કહું કે મારે ગુડ ટચ બેડ ટચ અવેરનેસ પ્રોગ્રામ્સ માટે કોઈ જરૂરિયાતમંદ બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવા માટે મારે આપણી સ્કૂલમાં આવવું છે. હું આવું રિક્વેસ્ટ કરતી ત્યારે અમુક લોકો મને એવું કહેતા કે બેન આપ લો કોલેજના પ્રિન્સિપાલ છો, લો કોલેજમાંથી બપોરે જઈને સાંજેથી ઘરે જઈને આરામ કરો, તમે શું કરવા તમારે આ બધું ક્યાં કરવું? તમને કોઈ કશું નહીં આપી દે. તમે તમારું ઘરનું ડીઝલ વાળો છો, જાઓ છો, એક પણ રૂપિયાની આપણે કોઈ પાસેથી કંઈ લેવું નથી, પણ એક સેવાની ભાવનાથી તમે જે કામ કરો છો આ બધું શું કરવા કરો છો? કદાચ આસપાસવાળા પણ પડોશીએ ક્યારેક મશ્કરી કરતા અને આજે એ જ પડોશી આજે એ જ કહેવાવાળા મને એમ કહે છે કે રાજુબહેનના સેવાના કામો અને એ લોકોની દુઆ, આગળ મેં બધી વાત કરી કે જેવા બે ચાર અનુભવો એ દુઆઓના કારણે આજે દિલ્હીમાં જે દેશમાંથી 5 બહેનોની પસંદગી થાય છે અને એટલે રાષ્ટ્રીય મહિલા આયોગ કહેવામાં આવે છે. આયોગમાં આખા દેશની મહિલાઓની ચિંતા કરવામાં આવે છે. હું દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતી, ત્યાં આદિવાસી બહેનોના પ્રશ્ન માટે ત્યાં ગ્રામીણ વિસ્તારમાં જામણપાડા ગામમાં જઈને મેં બેઠક લીધી તો ત્યાંના કલેક્ટર અને એસપી લોકોને નવાઈ લાગી કે આજ દિન સુધી કોઈ રાષ્ટ્રીય કમિશનમાંથી કોઈ આવ્યું હોય તે ગાંધીનગરથી મીટિંગ લઈને જાય, જામણપાડા સુધી ક્યારે કોઈ લાવવું ન થાય. નવસારી જિલ્લાના જામણપાડા ગામે અને તાપીમાં વ્યારાય કે જ્યાંથી મહારાષ્ટ્ર બોર્ડર ચાલુ થાય અને ત્યાં આદિવાસી બહેનોના પ્રશ્નો સાંભળવા માટે, કારણ કે મને ખબર છે કે મારે જો આદિવાસી બહેનોના કોઈ પ્રશ્નો તો મારે જાતે એમના વિસ્તારમાં જવું પડશે. આદિવાસી બહેનો દિલ્હી નહીં આવે, એ ગાંધીનગર નહીં આવે અને એમના અધિકારીઓ ટ્રાઇબલ કમિશન સ્ટેટનું હોય અને એ મને જે માહિતી આપે એના કરતાં તો મારે પરિશ્રમ કરી અને મારે 7-8 કલાકનું ટૂરિંગ કરી અને મારે એ વિસ્તારમાં જવું છે. મને આ ઓફિસમાંથી ઓર્ડર આપવામાં નથી આવ્યો, આ મેં મારી પસંદગીથી કાર્ય પસંદ કર્યું છે. અને એટલા માટે અત્યાર સુધી એવું હતું કે આ કમિશન હોય ને સ્ટેટ લેવલના ઓફિસર સાથે રિવ્યુ મીટિંગ લે. ઇતિહાસમાં મેં આ નવો ચીરો પાડ્યો કે કમિશન હવે જિલ્લાના અધિકારીઓ સાથે બેસી અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પાસે જવાબ માંગશે કે તમારા વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓની શું પરિસ્થિતિ છે, કયા પ્રકારની કામગીરી આપ કરી રહ્યા છો, શું પ્રશ્નો છે અને સરકારી યોજનાઓનું અમલીકરણ કઈ રીતે
પ્રોપર થાય છે કે કેમ. એટલે પ્રશ્ન શું છે, પહેલા શું થતું હતું કે શું નહીં એ મારે નથી જોવાનું, મારે શું કરવું છે અને મારી વર્ક મેથડ એ ડિફરન્ટ હોવી જોઈએ. મારી વિષય વસ્તુ છે મહિલાઓ, હવે એને હું કઈ રીતે કોર્ડિનેટ કરું છું, કઈ રીતે મારા ઇનોવેટિવ જે થોટ્સ છે ઇમ્પ્લિમેન્ટ કરું છું, ધેટ્સ ડિપેન્ડ ઓફ મી. તો એ મારામાં છે. આ કામગીરી કરવાથી જ આજે ક્યાં કહી શકાય કે આપણને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર મળ્યો છે. અને આ સેવા કરવાનો બહુ લિમિટેડ સમય હોય છે અમારી પાસે. આ તમારે કદાચ આ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય બાળ આયોગ આ પૂછાતું હોય છે. હમણાં જ યુપીએસસીમાં આ પ્રશ્ન પૂછાયો હતો કે રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન કોણ છે. તો અમે 5 બહેનો હોઈએ છીએ, તેની ઉપર અમારા એક ચેરપર્સન હોય છે, રેખા શર્મા કરીને, હે ને, ક્યાં છે ને, એ રાષ્ટ્રીય મહિલા આયોગના, એ રીતે રાષ્ટ્રીય બાળ આયોગ હોય, એ રીતે રાષ્ટ્રીય લઘુમતી આયોગ હોય. આ પ્રકારે દરેક જે છે એના કમિશન્સ છે. બક્ષીપંચ, હવે મોદી સાહેબે બક્ષીપંચ સમાજના વિકાસ માટે થઈને બક્ષીપંચ આયોગ પણ બનાવ્યું છે. તો મિત્રો, જ્યારે આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો, આપ કરંટ અફેર્સ માટે ડેલી હું કહું છું કે તમારે રોજ ન્યૂઝ જે છે, નેશનલ ન્યૂઝ, સ્ટેટ લેવલ ન્યૂઝ અને લોકલ લેવલ, કદાચ લોકલ લેવલ ઓછી ખબર હશે તો ચાલશે, પણ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ છે એ તમારે ડેલી અપડેટ થવાનું છે. ઘણીવાર આ બધું મેમરી પાવર તમારું વધારવા માટે ઘણા બાળકો મેં જોયા છે મહેનત કરતા હોય છે પણ થોડા માટે રહી જાય છે અને પછી બહુ દૂર કહેતા હોય છે કે મેડમ હું થોડા માટે રહી ગયું. તો એના માટે હંમેશા જે કાકા જે વાત કરે છે, તમે મેડિટેશન કરો. મેમરી પાવર વધારવા માટેની પણ અમુક એક્સરસાઇઝ છે, ધ્યાન. અને ધ્યાન કોણ ધરાય તો આપણા ઈષ્ટ દેવોનું. એટલા માટે જ કહું છું નેચરલ બ્લેઝિંગ પણ આપને મળશે, સાથે સાથે મેડિટેશનથી આપણો મેમરી પાવર પણ વધશે અને આપ જે પણ તૈયાર કરો છો એનું આફ્ટર 1 વીક એનું રિવિઝન પણ કરવું જોઈએ તમારે. નહીં તો હવે મેં હિસ્ટ્રી કમ્પ્લીટ કર, હવે હું સાયકોલોજી વાંચું છું, હવે હું મેથ્સની કે રિઝનિંગની પ્રિપેરેશન કરું છું, તો પછી જે મેં હિસ્ટ્રી કમ્પ્લીટ કર્યો તો એનું પણ ક્યારેક 10 દિવસ પછી 1 દિવસ હિસ્ટ્રીનો 1 કલાક રિવિઝન. અને તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે બોલો ભાઈ રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન કોણ છે? ઓકે, રેખા શર્મા. બોલો આ શું છે? ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે અત્યારે? આપણા ભારત સરકારના ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? નાણામંત્રી સરસ. તો આ બધા જે પ્રશ્નો છે તમારે, તો હવે કોવિડના પ્રશ્નો પણ આવશે. કોરોના વેક્સિન કયા દિવસથી ભારત સરકારે, ગઈકાલનો દિવસ એક ઐતિહાસિક દિવસ થઈ ગયો. ઓકે, તો તમારે 16 જાન્યુઆરી ના રોજ કઈ કંપનીઓએ વેક્સિન તૈયાર કરી તો એ પણ તમને આપણે ગુજરાતની કઈ કંપની હતી આમાં? પછી રીતે બેંગ્લોર કે પુણે એ રીતે. તો આ બધું જ નોલેજ તમારે અપડેટ થવું પડશે અને ક્યારેય છે ને નાસીપાસ નહીં થવાનું. ઘણીવાર એવું હોય છે કે મેં જીપીએસસી ક્લાસ 2 ક્લિયર કરી, એજ્યુકેશનમાં મને કેકા શાસ્ત્રી કેમ્પસમાં જોબ મળી અને પછી ફેમિલીમાંથી એવું કહેવામાં આવ્યું કે આપણે અમદાવાદ નથી જવું એટલે રાજીનામું આપી દો. હું લો ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છું, મેં પીએચડી લોમાં કર્યું છે. તો આખા ગુજરાતમાંથી મારા લોના જે કાયદાના પ્રોફેસરોનું સર્કલ છે ત્યાંથી મને અભિનંદન માટે ફોન આવે, કારણ કે ગવર્મેન્ટ જીપીએસસીમાં છેલ્લા 10 વર્ષથી કોઈ ક્લિયર જ નહોતું કરી શકતું લોમાં, અને એમાં અમે 2 જણે ક્લિયર કર્યું હતું. એટલે એ લોકો, અને બીજું જીપીએસસીની ટીમે એવું કહ્યું હતું, જે ટીમ હતી જીપીએસસીની, કારણ કે એમાં એક આપણા પાટણ લો કોલેજના જે પ્રિન્સિપાલ છે એમના ફ્રેન્ડ હતા એ ટીમમાં. તો એ નાણાવટી સાહેબનો મારા પર ફોન આવ્યો કે રાજુલબેન, એ ટીમમાં મારા ફ્રેન્ડે એમ વાત કરી કે રાજુલબેનનું ઇન્ટરવ્યુમાં પરફોર્મન્સ જોયા પછી ટીમ 10 મિનિટ સુધી અંદર ડિસ્કસ કરતી રહી. ઉમેદવારને બોલાવવાનું જ ભૂલી ગઈ, બાકીના જે બહાર ઉભા હતા વેઇટિંગમાં એમને એમ બોલ્યા કે આ બેનની મતલબ એટલે એમને ટોપમાં સિલેક્ટ કરો. એટલે એ લોકો એટલા પ્રભાવિત થયા તમારાથી કે એમને 10 મિનિટ તો અંદર તમારી જ ડિસ્કશન કરી. આવું ક્યારેય બનતું નથી હોતું. એ લોકો ફટાફટ વનવનમાં જાણીને, અને પછી બીજા દિવસે મેં એમને કહ્યું કે નહીં, હું રિઝાઇન આપું છું. મને કે બેન, એ ટીમ સૌથી વધારે આઘાત તો એમને લાગશે કે આ દીકરી જીપીએસસી ક્લાસ 2 લોકો કેટલી મહેનત. બીજું, મેં જીપીએસસીની એક્ઝામ આપી છે, મારા ફેમિલીમાં કોઈને ખબર નથી.
મારા સાસરી પક્ષવાળાઓને ખબર પડી ને આપલા મારા ઘરના બધા કહું છું તો એ લોકો હે ક્યારે પરીક્ષા આપી, ક્યારે તૈયારી કરી, હે ક્યારે કરી, તો એ લોકો સરપ્રાઈઝ થયા. મેં કીધું કે મારે શું કરવું છે એ હું નક્કી કરીશ, અને નોકરી ચાલુ, મારી પ્રોફેસર તરીકેની નોકરી ચાલુ, અપડાઉન જીડી મોદીમાં પહેલા હું જોબ કરતી હતી, અપડાઉન મારા બાળકો નાના, હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ ગાડીમાં ભીડમાં બેસીને અપડાઉન કરતી હતી, ત્યારે બેઠા બેઠા એ ભીડમાં પણ આમ ચોપડી ડાયરી થોડી ખોલીને વાંચતી હતી, અને પછી ખબર પડે બેન દિશા આવી ગયું, ત્યારે ખ્યાલ આવે કે મને ઉતરવાનું આવી ગયું. એટલે ક્યાંક ને ક્યાંક પરિશ્રમ તો કર્યો છે, અને ક્યારેક એટલે એવું થાય કે ખરેખર આપણા જીવનના સંઘર્ષની એક પુસ્તિકા એટલા માટે હોવી જોઈએ કે લોકોને ખબર શું પડે એમને રાષ્ટ્રીય મહિલા આયોગના પદ કે કોઈ પણ પદ નથી મળતું. એટલે જ મેં હમણાં કહ્યું કે હિસ્ટ્રી બની ગઈ કમિશનમાં કે આટલી 40 વર્ષની ઉંમરમાં કે 41 વર્ષની ઉંમરમાં કોઈ રાષ્ટ્રીય મહિલા આયોગમાં એન્ટ્રી મારી હોય એવા કે આપ બહેન એક જ છો, બધા અને તમે વિચાર કરો કે મોદી સાહેબ મહિલા અને ઘણા અમારે આઈએસ આઈપીએસ સાથે બધાને મારી મીટિંગ્સ જે છે, અને હા બીજું હું તમને કહી દઉં કેડર, આ ભારત સરકારના એડિશનલ સેક્રેટરીની કેડર હોય એવું કહેવાય. મને આ બધું મને ત્યાં જઈને ખબર પડી કે અચ્છા મને મળ્યું છે આ તો આટલું બધું ઊંચું પદ છે એમ, પણ એમાં કોઈ હશે બોડી ને કોઈ કમિશન હશે. એમને કહ્યું આઈપીએસ બન્યા પછી 22 વર્ષની નોકરી થાય, કેટલા વર્ષ? 22 વર્ષની નોકરી થાય ત્યારે એમને આ પોઝિશન પર આવવા મળે એડિશનલ સેક્રેટરી. તો તમે તો આટલી નાની ઉંમરે આઈપીએસ પણ બની ગયા, 22 વર્ષની નોકરી પણ કરી લીધી, અને તમને આ પદ મળ્યું. અને ભાઈ એટલા માટે ગૌરવની વાત છે કે ડીજીપીને પણ તમારી પાસેથી સજેશન લેવા પડે, બીએસએફના ચીફ હોય, નેવીના ચીફ હોય, એટલે પણ તમે સજેશન કરી શકો કે તમારા ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની સતામણીના જે પ્રસંગો બને છે એમાં તમારું બીએસએફ શું કરે છે પૂરા ભારત દેશમાં, which type of activities done by your department, please explain me and give me details. અને એ લોકોએ કમિશનને ડિટેલ્સ આપવી પડે, અને અમને એ લોકોએ જવાબ આપવો પડે, અને એ પણ હાજી મેડમ એટલે આ એ મેં કાકાને જ કહ્યું કે કોઈ પુણ્ય હશે માતા પિતાના, નહીં તો આપણે ક્યારે કલ્પના નહોતી કરી. એટલે ઘણા લોકો એમ કહે કે બેન એમએલએ બનો એમપી, મેં કીધું ભાઈ એમએલએ ને એમપી બની તો તમારે એક તાલુકાની જિલ્લાની ચિંતા કરવાની છે, અને આ તો મને એટલા માટે મોટું સૌભાગ્ય મળ્યું છે કે મારે આખા રાષ્ટ્રની મહિલાઓની ચિંતા કરવાની. એટલે એવું કહેવાય કે આપણું કદ જે છે એ તો અહીંયા તાલુકામાં તમે જઈને રિબીન કાપી શકો, ઉદ્ઘાટન કરી શકો, અને એના કરતાં રાષ્ટ્ર નિર્માણમાં મને માં ભારતીય રાષ્ટ્રની સેવા કરવાનું, રાષ્ટ્ર નિર્માણમાં મારું યોગદાન આપવાનું જે આ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મહત્વનું છે. એટલા માટે જ ઘણીવાર અત્યારે આ તો નહીં, હમણાં મારો ગયા લાસ્ટ વીકમાં ઉત્તરાખંડ ગઈ હતી, હવે અહીંયાથી જઈ અને થોડા દિવસમાં અમારે કમિશનમાં એક બે પ્રોગ્રામ્સ કમ્પ્લીટ થાય એટલે તેલંગાણા જવાનું છે, તેલંગાણાથી પછી આસામ, એટલે પ્રોગ્રામ્સ આખા શેડ્યુલ ટાઈપ છે. એટલે ઘણા લોકો મને એમ કહે કે બેન તમે પેલા ગામમાં એક જેનું મોત થયું હતું તો કેમ નહોતા આવ્યા? હવે તમે વિચારો કે હું આપણા જિલ્લાના એ તાલુકાના એ લોકોને કઈ રીતે સમજાવું કે માની લો કે મારો તેલંગાણાનો પ્રોગ્રામ અત્યારે ફાઇનલ છે, મારી ઓફિસના પીએસ એ ત્યાંના ऑफिसर સાથે ડીલિંग કરી રહ્યા છે કે મેમ का ये डेट का प्रोग्राम है, ये शेड्यूल है, અને હું માન લો કે કમોડી ગામમાં કે કોઈ બાઈવાડા ગામમાં ક્યાંક જવું હોય તો એ હું કઈ રીતે જઈ શકું? એટલે મારા માટે થોડી એક કસોટી આ પણ થઈ રહી છે કે કઈ રીતે આપણે સામાજિક રિલેશન પણ સાચવી શકીએ, કઈ રીતે આપણે રાષ્ટ્રના નિર્માણમાં આપણું યોગદાન આપી શકીએ. એટલે થોડું આ ક્યાંક ક્રિટિકલ, ક્યાંક કોઈકને એવું લાગે કે બેન મોટા થઈ ગયા એટલે એવું નથી, પરંતુ એટલું બધું કામ છે કે ત્યાં અમારે ડેલી 11 થી 5 ઓફિસે, અમારું કમિશનની ઓફિસે મારી અલગ ઓફિસ હોય, મારો અલગ સ્ટાફ હોય, અને અમારે મારું કામ કરવાનું છે. કોઈ પણ બહેન નીચલા લેવલે તમને એવું લાગે કે અમને ન્યાય નથી મળતો, ફરિયાદ પોલીસ નથી રહેતી, કે ક્યાંક એવું લાગે છે કે અહીંયા ક્યાંક વગડાટ કે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સથી મારો કેસ દબાઈ દેવામાં આવશે, તો આવો બહેનો આયોગ પાસે આવો, કમિશન પાસે આવો. તમે અમને ઓફલાઈન અને ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો. ઓનલાઈન કમ્પ્લેન્ટ્સ પણ અત્યારે આપણી પાસે મિકેનિઝમ છે, વી ઓલ આર ઇન ડિજિટલ મીડિયા એઝ અ ડિજિટલ પર્સન. તો તમે ઓનલાઈન NCW, તમે રાષ્ટ્રીય મહિલા આયોગની વેબસાઇટ છે નેશનલ કમિશન ફોર વિમેન NCW, તો NCW તમે લખશો ને એટલે ગૂગલ પર આવીને અમારું આખું
એ જે તમે એમાં ક્યારેક પહેલો જાઓ એમાં એટલી બધી અમારી પાસે છે ને મહિલાઓને લગતી આખા દેશના કાયદાકીય અધિકારોની તો વાતો છે જ, પણ બીજું પણ કે અમે કમિશન હમણાં કોવિડમાં જે માઇગ્રન્ટ વર્કર્સ એમાં વિમેન માઇગ્રન્ટ વર્કર્સ, જે ઇન્ટરસ્ટેટ વિમેન માઇગ્રન્ટ વર્કર જે બહેનો છોડીને યુપીમાં ગયા, ચાલતા ગયા, તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ interstate women migrant workers and which type of laws આપણા દેશમાં છે? તો 1986 નો કાયદો છે, હવે લો રિફોર્મ્સની આવશ્યકતા છે, તો કયા પ્રકારના કાયદામાં સુધારા આવવા જોઈએ એનું આખું પ્રપોઝલ કમિશન અમે તૈયાર કર્યું. અમે ભારતના અલગ અલગ 10 ઝોનમાં વેબિનાર થ્રુ એક્સપર્ટ્સ હોય જે લેબર લોઝના એના પાસેના સજેશન્સ, ડાયલોગ, ડિસ્કશન અને એક પૂરો આખો રિપોર્ટ છે અમે ભારત સરકારને આપવાના છીએ અને આવનારા દિવસમાં હવે એમાં સુધારા થવાના છે કે વિમેન માઇગ્રન્ટ વર્કર્સ માટે સો એન્ડ સો ફેસિલિટીઝ હોવું જોઈએ, રાઇટ ટુ ક્વોલિટી ફૂડ, રાઇટ ટુ હેલ્ધી વોટર, એટમોસ્ફિયર અને સિક્યોરિટી, એને લઈને સરકાર શું કરી રહી છે? તો સરકારે આમ કરવું જોઈએ. ગવર્મેન્ટ શુડ ફોલો ધ રૂલ્સ for the gender equality. Government should follow the rules of the personal liberty of women migrant workers. તો એટલું બધું મને શીખવા મળ્યું છે. કાકા મારું ઇંગ્લિશ કદાચ અહીંયા આપણે શું છે ઇંગ્લિશની પ્રેક્ટિસ નથી હોતી ને સ્પીકિંગની, તો એના લીધે ઇંગ્લિશ ફાવતું હોય પણ વિધાઉટ પ્રેક્ટિસ વી કેન નોટ સ્પીક ફ્લુઅન્ટલી. ઓકે, અને દિલ્હી ગયા પછી મારું એમાં બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કારણ કે અમારે ત્યાં બધું જ કામ ઇંગ્લિશમાં થાય છે. ફાઇલ એક પણ ફાઇલ ત્યાં ગુજરાતી તો મને અહીંયા બોલવા આમ મજા આવે છે જ્યારે ગુજરાતી બોલવાનું થાય છે, પણ ત્યાં હિન્દી ને ઇંગ્લિશમાં જ એ થાય છે, એટલે એક થોડું મને ત્યાં પણ અપડેટ મારી જાતને અપડેટ કરવી પડી કારણ કે અધર સ્ટેટ્સમાં ઇંગ્લિશ બહુ સરસ છે, જ્યારે આપણા ગુજરાત ત્યાં એક માઇનસ પોઈન્ટ છે કે આપણે અહીંયા ઇંગ્લિશના જે કહેવાય કે ડેલી રૂટીનમાં આપણે યુઝ નથી કરતા, તો ડેલી રૂટીનમાં જે ઇંગ્લિશ યુઝ કરવું જોઈએ અને એનાથી જે ફ્લુઅન્સી આવે છે એ ક્યાંક ગુજરાતી પીપલ ઇવન આપણા એમએલએ, એમપી, મિનિસ્ટર્સને પણ તકલીફ પડે છે. તો એના માટે પણ હું હાલ મારી તૈયારી કરી રહી છું કારણ કે એ લોકો સામેનું ઓડિયન્સ મારે ત્યાં દિલ્હી યુનિવર્સિટીમાં હમણાં એક જવાનું થયું હતું કોરોનાના પહેલા એટલે, તો ત્યાં એમિટી ઇન્ટરનેશનલ કોલેજ છે, પછી એ જ રીતે શારદા યુનિવર્સિટી જ્યાં ફોરેનના સ્ટુડન્ટ ભણવા આવે છે. હવે ત્યાં જઈને મારે એમને લીગલ રાઇટ્સ પર સ્પીચ આપવાની છે, એટલે મારે ઘણું શીખવું. એટલે હું અત્યારે ત્યાં સ્ટડી કરી રહી છું એવું બી કહેવાય. આ કામની સાથે સાથે સેટરડે સન્ડે જ્યારે ઓફ હોય છે ત્યારે હા હું એ પ્રકારના યુટ્યુબના વિડીયોઝ, એ પ્રકારના જે કહી શકાય એ હું પણ આજે તમારી જેમ જ છું, શીખી રહી છું. એટલે એ યાદ રાખજો, જીવનના કોઈ પણ તબક્કે આઈ એમ સુપિરિયર અને મને કોઈ જરૂર નથી નહીં. હું આજે પણ મને એવું લાગે કે કદાચ કાલે મારું નસીબ કામ કરીને મારે યુનોમાં જવાનું થાય, યુનાઇટેડ અને યુનોમાં એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને જો ત્યાં બેસવાનું થાય તો ત્યાં તો મારું ઇંગ્લિશ આ ઇંગ્લિશ નહીં ચાલે, આ લેવલ ઇંગ્લિશનું પણ લેવલ છે, આ લેવલ નહીં ચાલે ત્યાં. એટલે મે બી કે ભગવાન આપણને શું કરે છે, પણ હું આ લક્ષ્ય સાથે રીતે પ્રિપેરેશન કરી રહી છું અત્યારે કે મને મારું લૂપ હોલ્સ ખબર પડી ગઈ કે અહીંયા આ કોમ્પિટિશનમાં આ મારો માઇનસ પોઈન્ટ છે. પ્લસ પોઈન્ટ તો હશે પણ એની વાત નહીં કરવાની, મારામાં કયો માઇનસ પોઈન્ટ છે અને એના પર ફોકસ કરવાનું. અને જ્યારે બીઝી શેડ્યુલમાંથી ટાઈમ મળે ત્યારે એ કરવાનું. એટલે બહેનો દીકરીઓ તો કુદરતી રીતે આપણને માં દેવીમાં ભગવતીએ શક્તિ આપી છે, માતા પિતાની આંખોમાં તમારા માટે બહુ સપના છે અને એ મા બાપના આશીર્વાદ લઈને હંમેશા ઘરેથી નીકળજો અને બને એટલું શ્રેષ્ઠતા પ્રદાન કરજો. But if you think positive, then all the vibrations of this era, તો એ તમને પોઝિટિવ હશે. બટ ઇફ યુ થિંક નેગેટિવ, એટલે પોઝિટિવિટી જે છે એ આપણા પર બહુ જ ઇફેક્ટ કરે છે અને પોઝિટિવિટી હંમેશા પોઝિટિવ રહેવાનું, હંમેશા ખુશ રહેવાનું કારણ કે આપણી આસપાસ છે ને એક ઓરા છે અને એ વાઇબ્રેશન્સ છે. એટલે હું વિચારીશ મેં ના કીધું મારે યુનોમાં જવું છે, મારે કોઈ એમએલએ ને કોઈ એમ કે એમએલએ મારે એમએલએ નથી પણ મારું તો લક્ષ્ય યુનોમાં જવાનું છે. તો પ્રશ્ન શું છે કે હું એવું કેવા વિચારું છું કે મારી ઓરા કુદરતને એમાં મેસેજ આપે કે આ છોકરી આ લેવલમાં જવા માટે પ્રયત્ન કરી રહી છે અને ત્યારે જ હું કંઈક આઈ વિલ અચીવ માય ગોલ. તો એના માટે થઈને તમારે પણ તમારી જાત સાથે વાત કરવાની છે. તમારે જ્યારે પણ ફ્રી બેઠા
આપો કે ડેફિનેટલી હું આ કરી શકીશ. એટલા માટે હમણાં બધી પંક્તિઓ પહેલાં તો હું બોલતી હતી એ ભૂલી ગઈ છું, પણ એક જનૂન માટે થઈને ઉત્સાહ માટે થઈને બહુ સરસ છે. यूं ही नहीं मिलती मंजिले राही को, यूं ही नहीं मिलती मंजिले राही को, दिल में जुनून सा जगाना पड़ता है. पूछा किसी ने चिड़िया से, पूछा किसी ने चिड़िया से, कैसे बनता है आशियाना. चिड़िया बोली, ऊंची उड़ान उड़नी पड़ती है ऊंचे आसमानों में और तिनका तिनका उठाना पड़ता है जमीन से, तभी बनता है. એટલે બહેનો કે ભાઈઓ, આપણે અથાગ પરિશ્રમ એક ચકલી ચીડિયા આપણને એમ કહી જાય છે કે તમારે નીચેથી પણ તિનકા તિનકા ઘોંસલા બનાવવા માટે, એનું ઘર બનાવવા માટે, એનો માળો બનાવવા માટે એને આકાશમાંથી ઊંચી ઉડાન ઉડી અને બધું શોધવું પડે છે, નીચે તિનકો લેવા જવું પડે છે. એમને ઘોંસલો નથી બનતો. તો આપણે જીવનનું લક્ષ્ય હાંસિલ કરવું છે. અને દીકરીઓ માટે હું છેલ્લે એક મેસેજ આપી દઈશ કે બેટા બ્રેવ બનવાનું, स्ट्रॉन्ग बनवानो અને गलत को गलत कहने की ताकत हमें रखनी होगी. गलत ने गलत कहता सीखो, खोटा ने खोटू कहता सीखो, अन्याय सामे अवाज उठावता सीखो. हमेशा चुप રહેવાનું, ઓછું બોલવાનું. આ બધી વિચારસરણી ક્યાંક આપણને આપણા પુરુષ પ્રધાન સમાજ માળખામાંથી મળી છે, પણ જ્યાં ખોટું થતું હોય ત્યાં ચૂપ નહીં રહેવાનું. અને ત્યાં જ્યારે પણ મારી જરૂર પડે બહેનો તો આપ લોકો, ભાટિયાભાઈને મારો કોન્ટેક્ટ નંબર આપું છું, તો ક્યાંય તમને એવું લાગે કે મેડમ અહીંયા પ્રોબ્લેમ છે. બીજું અહીંયા લોકલ લેવલે નાના નાના પ્રોબ્લેમ્સ હોય છે કે બેન આમાં ભાભીએ કેસ કર્યો કે મતલબ કોઈ પણ પ્રકારના પોલીસ કામ નથી કરતી તમારા કોઈ સગાવાલાને, તો તમે એટલીસ્ટ બીંગ અ એજ્યુકેટેડ પર્સન અહીંયા સખી વન સ્ટોપ સેન્ટર મોદી સાહેબે અહીંયા પાલનપુર સિવિલના કેમ્પસમાં એક 13 બહેનોની ટીમ અને જેનું નામ છે સખી સેન્ટર, એને કેન્દ્ર સરકાર પગાર આપે છે. અને આજે હું જ્યાં પણ જાઉં છું દરેક જિલ્લામાં સખી સેન્ટરની વિઝિટ કરું છું કે તેઓ પ્રોપર વર્ક કરે છે કે નહીં. ત્યારે આ બહેનો કોઈ પણ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હોય તો એ 5 દિવસ સુધી ત્યાં રહી શકે અને આ 5 દિવસ દરમિયાન એના પરિવારને બોલાવી કે ભાઈ ભીલડીની કોઈ બહેન છે કે ગરનાળની કોઈ બહેન છે તો એના પરિવારનો કોન્ટેક્ટ કરી બોલાવી અને સમાધાન કરી અને સુખ શાંતિ લેખિત બાંહેધરી લખાવે કે આજ પછી પત્ની પર હાથ નહીં ઉગાવે, દારૂ પીને મારશે નહીં. આ બધું જ પ્રકારની વોર્નિંગ અને રિટર્ન જે કહી શકાય કે બોન્ડ એ લઈ અને પછી ત્યાં એ લોકોને મોકલે છે. એટલે 181 અભયમ હેલ્પલાઇન તો છે જ. ગમે ત્યારે તમે ફસાઈ જાઓ તો 181 પર તમે ફોન કરી શકો છો. બટ આ સખી સેન્ટર લીગલ, there is a one roof and free 5 types of facilities. First, legal aid facilities, free counseling, socio-psychological counseling facilities, medical facilities, temporary residential facilities અને વિડિયો કોન્ફરન્સિંગથી પણ દૂરની દીકરી છે તો વિડિયો કોન્ફરન્સથી વાત કરીને સમાધાનકારી કાર્યવાહી. અને એવું લાગે કે નહીં હવે પોલીસ એફઆઈઆર નથી લેતી તો સખી સેન્ટરમાં આપણો પોલીસનો પણ એક સ્ટાફ છે, એ તમને બધી જ મદદ કરશે. માટે ક્યારે પોલીસ સ્ટેશને જઈને ભટકવા કરતા તમારી સખી પાસે જાઓ. હું हमेशा આ મેસેજ દરેક આખા દેશમાં આપું છું कि जहाँ भी मेरी महिलाओं को ऐसा लगता है कि मेरे साथ अन्याय हो रहा है, मेरे साथ गलत हो रहा है, तो प्लीज आप जाइए सखी सेंटर के पास. ये सखी सेंटर हमारी भारत सरकार ने सखी बिठाई है आपके लिए. आपको अगर कोई भी दिक्कत आ रही है, आपको आप नीड एनी काइंड्स ऑफ फैसिलिटीज लाइक लीगल एड, मेडिकल और पुलिस रिगार्डिंग असिस्टेंट, इफ यू वांट देन यू गो टू सखी सेंटर. ત્યાં તમને બધા જ પ્રકારની વ્યવસ્થા મળી રહેશે. તો બહેનો તમે પણ આ સખી સેન્ટરનો બીજો આના બી પ્રશ્ન ભારત સરકારની યોજના છે સખી વન સ્ટોપ સેન્ટર, પણ આપણે ગામડાની ભાષામાં સખી સેન્ટર કહીએ. એટલે તો એના વિશે પણ તમે ક્યારેક થોડી જાણકારી લેજો કે સખી સેન્ટર શું છે અને ક્યારેક પાલનપુર જાઓ તો એની મુલાકાત પણ લેજો બહેનો. છેલ્લે એક બે પંક્તિ કહીને હું મારી વાત પૂરું. પિંક, અમિતાભ બચ્ચન પિંક મૂવી આવ્યું હતું ને એનું એક મને લાઈન બહુ ગમે છે. तू चल तेरे वजूद की समय को भी तलाश है. तू किस लिए हताश है, तू किस लिए हताश है, तू खुद की खोज में निकल, तू खुद की खोज में निकल. तू चल तेरे वजूद की समय को भी तलाश है. ये तुझसे लिपटी बेड़ियां समझ न इनको वस्त्र तू,
ये तुझसे लिपटी बेड़िया समझ न इनको वस्त्र तू, बना ले इनको शस्त्र तू खुद की खोज में निकल, तू चल तेरे वजूद की समय को भी तलाश है। ભાટીભાઈ અને તમામ એના ટીમના સભ્યોને હું અભિનંદન આપું છું। છેલ્લા ઘણા વર્ષથી ખૂબ સારી એક નોર્મલ ફી લઈ અને જે ઉચ્ચ ફી લેવાતા અમદાવાદ ગાંધીનગરમાં તમને ખબર હશે ક્લાસીસમાં, તો એક પ્રકારની વન ટાઈપ ઓફ સોશિયલ સર્વિસ એક સામાજિક સંવેદનશીલ વ્યક્તિ તરીકે જ્યારે તેઓ આપી રહ્યા છે ત્યારે હું દિલથી એમને પણ વંદન કરું છું અને મા ભગવતી તરીકે એ પણ કહું છું કે મા ભગવતી તમને સહાય કરે અને તમારું જે લક્ષ્ય છે એ મા ભગવતી પૂર્ણ કરે। આપ સૌ યુવા વિદ્યાર્થીઓને પણ ભવિષ્ય માટે આપ સૌ કોઈ સારી જગ્યાએ હો અને પછી આપ કહો કે બેન દિવસે તમે આવ્યા હતા ત્યારે હું ત્યાં હતી, એવા હું દરેક બાળકો પાસેથી અને માને પ્રાર્થના કરીશ કે આપ સૌ આપના લક્ષ્ય સુધી પહોંચો એ પ્રાર્થના કરું છું।